હાંસોટના વમળેશ્વર ખાતે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ શિબિર યોજાઈ। રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના નર્મદા સાગર સંગમ તીર્થ વમળેશ્વર ખાતે એક દિવસીય યોગ શિબિરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। વમળનાથ મંદિરના પવિત્ર પ્રાંગણમાં યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં યોગ સાધકો ઉમટી પડ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ આ શિબિર સંપન્ન થઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વસ્થ અને તણાવમુક્ત જીવનમાં યોગનું મહત્વ સમજાવી સાધકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવામાં હાંસોટના યોગ ટ્રેનર્સ કોમલબેન, મહેન્દ્રભાઈ, ભદ્રેશભાઈ અને તેમની ટીમ સહિત ગામના સરપંચ જિગ્નેશભાઈ, ઠાકોરભાઈ તથા સામાજિક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી। ઉલ્લેખનીય છે કે 195મી વધુ યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ તાલુકાને યોગમય બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો।